મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી એક દિલ હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી રહી છે। એક ઇલેક્ટ્રિક કાર અને એક નાનકડો શોર્ટ સર્કિટ, પણ આ જ ઘટના બની ગઈ મોતનું કારણ। મળતી માહિતી મુજબ જણાવી દઉં કે રાત્રે ઘર બહાર એક ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ પર મૂકેલી હતી, ત્યારે સવારના લગભગ 4 વાગે ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થતાં જ કારમાં આગ લાગી ગઈ અને આ જે આગ છે તે આગ એટલી ઝડપથી ફેલાઈ કે આખું મકાન તેની ઝપેટમાં આવી ગયું। ઘરમાં રાખેલા જે ગેસ સિલિન્ડરો હતા તે એક પછી એક ફાટવા લાગ્યા અને સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો, જ્યાં આ ભયાનક અકસ્માતમાં 7 થી 8 લોકો જીવતા જ ભસ્મ થઈ ગયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ત્યારે જણાવી દઉં કે એક અહેવાલ જે સામે આવી રહ્યો છે તે હિસાબે કે આગ એટલી ભયાનક હતી કે લોકોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો અને ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ, પણ ત્યાં સુધી ઘણું બધું નુકસાન થઈ ચૂક્યું હતું। હવે સૌથી મોટો પ્રશ્ન, શું ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ સુરક્ષિત છે? આ સમગ્ર મામલે તપાસ અત્યારે ચાલુ છે અને આ જે સમગ્ર રિપોર્ટ છે તે આવ્યા પછી જ વધુ માહિતી જાણવા મળશે।